સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ભાદરવાવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં, માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શેવ ઉપાય કરીને ટળે. પછી સર્વ જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર એમ છે જે એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 37મું વચનામૃત જે તે થયું. મહારાજ કહે, અમને એમ સંકલ્પ થાય છે જે સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ન પડે. તે મુક્તાનંદ સ્વામીને તો જ્ઞાન, તે જ્ઞાને કરીને સર્વ ટાળી નાખે ને મુક્તાનંદ સ્વામીને તો શબ્દ આકાશનો ભાગ છે એમ કાપતા આવડે ને બીજાને તો એવું જ્ઞાન નહીં. તે સારું આ નિયમ કર્યા છે જે જોવું નહીં, સાંભળવું નહીં એ પ્રકારે નિયમ બાંધ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ત્યાગીમાં એક વખત ખાવું ને પછી બીજું જે મળે તે ત્યાગ કરવું તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે. લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે, તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામને ગઢ હોય તેમ આપણે પંચવર્તમાન રૂપી ગઢ છે ને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે ને જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે. માટે જેટલા નિયમ મોડા પડે એટલા ફાંકા પડ્યા જાણવા. હરે સ્વામીએ વાત કરી છે, કોઈ મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વગારે ને એક દિવસ આત્માનંદ સ્વામી માંદા હતા. તેણે કહ્યું કે શાક કરો. ત્યારે ઓલે સૌ આગળ હો કર્યું. તે વાત મહારાજ પાસે ગઈ એટલે મહારાજ કહે, ઓહો, એણે એના જીવનું બહુ ભૂંડું કર્યું જે મોટા સાધુમાં અવગુણ પરઠ્યો. ને મુક્તાનંદ સ્વામી જમતા હતા. તે એક જણે એમ ચીત્યું છે, આવા મોટા સાધુ આમ કેમ જમે છે? પછી એ જે અન્ન દેખે તે કીડા થઈ જાય. તે 15 દિવસ લગી એમ થયું. પછી દાંતે તરણા લઈને પગે લાગ્યો ત્યારે સમૂહ થયું. તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે, કેટલાક તો ગોપાળાનંદ સ્વામીની વાત ખોટી એમ કહેતા. તે
તે ગયા તે પણ દીઠા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બ્રહ્મચર્ય રાખવાના તો 6 ઉપાય છે. તેમાં આંખ, કાન, નાક ને મન એ 4 ચોરી કરી જાય છે. તેની સુરત રાખીને સાચવવા. તેમાં આંખને તો બીડી લેવી તેથી ઉપજે જ નહીં, એ મૂળ છે. ને ખાવું ઝાઝું નહીં ને ઊંઘવું ઝાઝું નહીં, એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યા છે. તે માટે અસંકલ્પાત જયત કામમ, ધીરે ધીરે સંકલ્પ બંધ કરવા માંડીને ભજન કરવું. ને મનનો વિશ્વાસ ન કરવો તે ઉપર ન કુર્યાત કરહી ચિત્ત સખ્યમ મનસી હ્યનવસ્થિતે યદ વિસ્મૃત ચિરાચીર્ણમ ચસ્કંદ તપ ઐશ્વરમ નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમનુ એરય યોગિનઃ કૃત મૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્ચલી. એ શ્લોક બોલીને કહે, આ સર્વે વાત ખપવાળાને કામની છે. જેને કલ્યાણ જોતું હોય તેને અહીં બીજું શું છે? બાકી તો અમે બેઠા છીએ ત્યાં જ ધર્મામૃત લોપાય છે. પછી વાંસેથી તો શું થશે? ને વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. પણ પાછું વળવું એમ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધુ થયા ને ભેખ ન સુધર્યો ત્યારે શું થયું? જે કરવા આવ્યા તે તો ન થયું. માટે ધીરે ધીરે સાધુના લક્ષણ કયા છે તેમ વર્તતા જાવું, તે વિના છૂટકો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન, સાધુ, શ્રદ્ધા અને સત્શાસ્ત્ર એ ચારવાના હોય તો પ્રભુ ભજાય. એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામી કહે, વાંચો રુચિનું વચનામૃત. તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં. રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓ ને, જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે, એમ રુચિની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ અડગ ભગવાનને સમજે. વળી મહારાજે કરોડ સાધન કયા છે, પણ તેમાં 3 મુખ્ય છે. તેમાં એક ભગવાન, બીજું તેમના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા. એ 3 જો બરાબર સમજે તો બધું થયું. ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો ને આજ્ઞામાં સર્વે સાધન પણ આવી ગયા. અને આપણે મહારાજની આજ્ઞા ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે. માટે જે કરવાનું છે તે આપણે થઈ રહ્યું છે. હવે કાંઈ કરવું